દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા નજીક કૌટુંબિક વિસ્તારમાં લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો, 5થી વધુ લોકોના મોતની આશંકા। વડોદરા નજીક કૌટુંબિક વિસ્તારમાં વહેલી સવારે ગંભીર માર્ગ અકસ્માત સર્જાતા અરેરાટી વ્યાપી ગઈ છે। પ્રાથમિક માહિતી મુજબ બાંસવાડાથી સુરત જઈ રહેલી એક લક્ઝરી બસ આગળ ચાલી રહેલા ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે બસનો આગળનો ભાગ ચકનાચૂર થઈ ગયો હતો અને મુસાફરોમાં ચીસ મચી ગઈ હતી। અકસ્માતમાં 5થી વધુ મોતની આશંકા સેવાઈ રહી છે। અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો, પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ઇજાગ્રસ્તોને બચાવી વડોદરાની એસએસજી હોસ્પિટલ સહિતની વિવિધ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા। પ્રાથમિક અહેવાલો અનુસાર 5થી વધુ લોકોના મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે ઘણા મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। ઇજાગ્રસ્તોમાં મહિલાઓ અને નાના બાળકોનો પણ સમાવેશ થતો હોવાનું જાણવા મળ્યું છે। એસએસજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક વધુ વ્યક્તિનું મોત થયાની માહિતી સામે આવી રહી છે। જોકે મૃત્યુ આંક અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા સ્થિતિ ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે। અકસ્માતના ચોક્કસ કારણ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે। પોલીસ દ્વારા બસના ડ્રાઈવર સહિત સંબંધિત લોકોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે।